તો નમસ્કાર મિત્રો, ફરી એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. જાજા દિવસો પછી આપણો વ્લોગ આવ્યો છે. એનું કારણ છે કે ભાઈ હમણાંથી વ્લોગ બનાવવાનો ટાઈમ રહેતો નથી, કામમાં જરાક હોય એટલે. ને એવી બધી આપણે કંઈ ખાસ લાઈફસ્ટાઈલ છે નહીં કે ડેઈલી કંઈક સારું એવું નવું કોન્ટેન્ટ બતાવીએ. તો કાલે મેં કોલ મૂક્યો હતો કે ભાઈ પાછા વ્લોગ બનાવીએ કે નહીં. તો જાજા લોકોની એવી કોમેન્ટ આવી કે હા ભાઈ બનાવો. યસ, તો મેં કીધું ચાલો બનાવીએ. તો આજે સાસણ જાય છે અમે લોકો વેડ એન્ડ વાઇલ્ડ વોટર પાર્કમાં. રોહન બાપુ ને બધી છે ભેગા. તો જોઈએ આજે કેવી ખૂબીઓ થાય છે. હજી જઈલો આવે છે જુનાગઢથી. હિતેશભાઈને બતાવી દો. હિતેશભાઈ ચાવડા. હા, તો જઈએ ને પછી જોઈએ શું છે શું નહીં. જાજા દિવસો પછી આવ્યો છે એટલે જરાક સપોર્ટ બતાવજો. ઓકે, ચાલો, જય માતાજી. તો આપણે અત્યારે ક્યાં ઉભા ભગાભાઈ? હે, આપણે ઉભ્યા હે માળિયાના ચોરે. માળિયાના ચોરે અત્યારે ઉભા ને બધી તરસા થયા, ભૂખા તરસા. સવારના ચા નાસ્તો ને તો બધીને કરીને આવ્યા હતા. પણ ભાઈ અત્યારે ગરું લીલું કરીએ. અત્યારે જો પાણીની બોટલ મંગાવી, પાણી પી અને નીકળીએ પાછા અહીંથી. હજી કંઈક 22 કિલોમીટર જેવું છે ચડવાનું છે. તો સીધે જવા રોડ ઉપર. હા, સીધે જવા. હાલો બાપા, જય માતાજી. બાપાને અત્યારે રસ્તો પૂછી લીધો છે સાસણનો. જો કે ગૂગલ મેપ તો છે, તો જરાક ગામનાઓને પૂછતા જાય ને તો સારું, એમ કે શોર્ટકટ મળી જાય. એની કરતાં રસ્તામાં છે 10-15 કિલોમીટર જેટલું આખું છે. વાદળા ફૂલ છવાઈ ગયા છે બધીમાં. આ પોગી જાય તો સારું કહેવાય, કેમ કે સામે તો હાવ કાળું ડિબાંગ વાદળવા થઈ ગયા છે. હાવ એટલે હાવ કંઈ દેખાતું જ નથી. ટૂંકમાં એવું થઈ ગયું. પૂછી જાય તો સારું. હવે રામા થઈ ગયું. દેવળિયા જવું પણ ત્યાંથી પાછું આ મેંદોળા જવું. તો અત્યારે એક શોર્ટકટનો વિચાર કર્યો છે. શોર્ટકટમાં એવું લાગે છે કે વરસાદ આવી ગયો હોય ને તો પથારી ફરી જાય. બાપુ શું કેવું બાબતે? વરસાદ ન હોય ને રોડ હે ને. અમે તો આખું બધી કાળું ડિબાંગ વાદળા છવાઈ ગયા છે. તું કેમ બોલે છે વચમાં? વોટર પાર્ક છે ને ત્યાં જવું. આખું આમ ફરવું જોઈએ. અહીંથી થઈ જાય ને. હા તો ભાઈ અત્યારે મોટે પાયે હલવાણા હે. ગૂગલે હવે તો અમને આંધ્રે રસ્તે ચડાવી દીધું હે અત્યારે. હે કા હાકી લે નહીં હવે. તું હાકી લે, ધીરે આવવા દે. તું હાક, તું ધીરે હાક. તો ભાઈ અત્યારે જો આવા રસ્તા છે, કજોડા રસ્તે છે. આ ગૂગલ ને કોઈ દી સહારે નહીં રહેવાનું. આની પાટા પાણા ખાય આજે અમારી માથે હરખી પૈટના. સવારના 7 વાગ્યાની વાત છે ને અત્યારે વાગવામાં થયા છે 9:30 પોણા 10 જેવું થાય છે ને અત્યારે આવા રસ્તેથી જાય છે. તો આવું છે ભાઈ. એટલે ગૂગલના ભરોસે નહીં રહેવાનું. તમને ખબર હોય, તમે જોયું હોય તો આવો, તો જ જવાનું. બાકી સાહસ નહીં કરવાનો, બરોબર? તો શું કરી લેવાનું હવે? આ જો આવા રસ્તે છે. માણસ માર નાખે તોય ખબર ન પડે. આ એવા રસ્તે કરી ગયા અમે. નહીં, નથી આપવી. આપણે નથી આપવી ભાઈ, કીધું ને હડમાં. પોગી ગયા અત્યારે. તો ફાઇનલી ભાઈ લાખ કોશિશ બાદ હમણાં મરી ગયા. હે, પાણી ખાલી થઈ ગયું એની માનેથી. કઈ વાંધો નહીં, કામનાથની નદી ભરાય જ જાય હમણાં. ત્યાં નહીં નાખશે ભાઈ. જાજી મહેનત બાદ અત્યારે જો કારા મય થઈ ગયા છે. સીધી આ ભગા લેતો, સીધી રાખતો ભગા. એટલે આવું છે કંઈક. ને હવે અંદર જાય પછી કંઈક ખબર પડે કે શું છે. એ આવો જયભાઈ, મોંઘેરા મહેમાન. બહુ મોડા આવ્યા હો તમે તો. એમ પહોંચી ગયા ને ભાઈ અમે. યાર જરા ગાડી વાળાના ખાડી વાળાના રસ્તામાં ગયા હતા ને. અત્યારે ટિકિટ કાઉન્ટર ઉભા. ઢીલાભાઈ શું છે સિસ્ટમ? ચડ્ડી લેતા આવ્યો? તું લેતા આવ્યો? એ પ્રમાણે પૈસા લઈને આખો કાઉન્ટર. આ તો હાલ છે ને તારે તો? પગારે ફોન કરીને કહી દો. હાલો તો ટિકિટ લઈને મળીએ પછી નિરાયતે.
ફાઇનલી ટિકિટ લઈ લીધી છે. હવે ટિકિટ આપણે ચેક કરાવવાની છે. અહીંયા બેગેય ચેક થાય બધી. શું થયું? હું ઉપર ચાવી કાઢતા હું ઓલા બે ને અંદર ત્યાં બેઠા હતા ને એમણે કીધું કે તમે નો માનો. રેડી? બેગ અમારું અહીંયા પડ્યું છે. એ ગાઈ તો આપે આગળ ચેક કરી. કોન્ટેન્ટ ક્રિએટર. ઓ માય ગોડ. ભગાને બહુ પ્યાર આપે છે પબ્લિક. ભગા તને કેમ હંમેશા મારા એસર એવું રહ્યું ને. ઓ માય ગોડ. તો અમે તો હું ડાઉનલોડ થી આવ્યો ગૂગલમાંથી ડાયરેક્ટ. હે લુકિંગ વેરી ગોર્જિયસ. વાવ. તો ભાઈ કાંક આવું છે અમારું લોકર. ને આમાં સિસ્ટમ કેવી છે? આ બી એ કઈ ગયું. આ તો ખુલ્લું નથી ને. બસ કઈ વાંધો નહીં. હાલો તો હવે લોક બોક બધી મારી દીધા. એ જ કપડા રાખી દીધા. ને હવે નીકળીએ. બાપુ હાઉ આર યુ? એઝ ધેટ ફાઇન બ્રો? કેવી ફિલિંગ આવે છે તમને આ ભાડાના કપડાં પહેરીને? દાદર જેવું થઈ ગયું એવું લાગે છે. આ છાતીમાં ધાધર થઈ જાય તો શું કરવાનું? અત્યારે સડી ઉતારવાના ધંધા ક્યારથી ચાલુ કરી રહ્યા મારે તમે? બદલાવજો, લીજો ચેકિંગ. એટલે હવે પહોંચવા આવ્યા છે અમે. ને આ છે કંઈક આવું લોકેશન વેટ એન્ડ વ્હાઇટનું. વેટ એન્ડ વ્હાઇટ છે કે હું વેટ એન્ડ વ્હાઇટ છે કે સમજાતું નથી અમને તો. હવે ભગાભાઈ ગાંડા થયા હે. મજા કરશું સાંજના. સાંજ સુધી 5-6 વાગ્યા સુધી મજા કરશું. તો આવું ફોટો કેવાનો પાડતો? ફોટો કેવાનો? એ આ કોણ આવ્યું? એ ઉંદેડો આવ્યો. પછી મજા નહીં અમારા ફોટો પાડી દેવાનો. લાવ પાડતો. લેલા મે લેલા ગિરની હે. કઈ આ ખારા પાણી ની હે કે ઢીલા પાણી ની હે? બેઈમાલ. હા તો ભાઈ લોક જરાક અમે નાઈ ને એકદમ ફ્રેશ થઈ ગયા છે. બહુ મજા આવે છે. અમે કીધું આપણે વ્લોગમાં પણ ઉતારીએ છીએ તો બતાવીએ એમ. તો જો આવું કંઈક છે વેટ એન્ડ વ્હાઇટ. વેટ એન્ડ વ્હાઇટ શું છે જરાક મને કોમેન્ટમાં જણાવજો. સમજાતું નથી બોલવામાં. પ્રોનાઉન્સિએશન કેવી રીતના થાય છે ને એ કંઈ સમજાતું નથી. વેટ એન્ડ વાઇલ્ડ એવું કંઈક છે. ને ભગવાને બધી માં બેઠા સામે જોઈએ માસૂમ બનીને. કેમ કે બિસાડા થાકી ગયા બધી રાઈડો કરીને આવ્યા હતા ને એટલે. તો તમને પણ જરાક એકાદી રાઈડ બતાવશું. તો કંઈક આવું છે ભાઈ વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્ક. હાલ ઉપર જાય. હાલ ઉપર હાલ મજા આવશે. તું લેતો જા. હટી ગયા. બસ એટલું જ હતું. આ જો વાહ. જઈ લો. ફૂલ બોટ છે. ફૂલ બોટ ક્યાંય ઘટે નહીં એવું. હા તો ભાઈ લોક હવે જાય છે આ ટ્યુબમાં. લેઝી રિવર કે એમ નામ છે એનું. તો જાય છે તમને બતાવીએ. આ જો હિટલાવે બધી લઈ લીધું. આ મારું લઈ લે. એક લઈ લે મારું. આ રોડિયા લઈ લે તો મોટું એક. આવી ગયું છે. હવે જાય અંદર. હું છે હું નહીં હાલચાલ તમને બતાવે. આ 2-3 વાર કરી લીધી બધીને. હવે પાછા આ જાય પછી આ બધી આ ઓલી રાઈડ તો કરી લીધી. હવે આમાં વિચાર છે કે કરીએ એમ. જો આગળ હું થાય. અલા ભાઈ મારું તો હલતું જ નથી. બાબુ હાલ મજા આવી. ચાલે જલ્દી. ઓલી બાજુ આવીને બેઠી જવાની પણ આમ જાય હવે. એ ભાઈ લે ઓલી બાજુ ધક્કો માર. ઓ જાય જો આ લેઝી રિવર માં આરામ છે. નથી પાડ દેવો જા. જી કેમ બાકી ગયા? સ્પાઈડરમેન. એ નહીં માને હમણાં હું તો વરી જતી.
ઓય ઊંધું વાયરું ને એટલે તું ગયો સમજાય ને એક વાર બોલું કે બે વાર બોલું 50 વાર બોલ 50 વાર બોલું કે 60 વાર બોલું કે આ બાઈ ગેલો ના નસેડી આ ગંજેડી એ મારો જ મોબાઈલ છે સોરી ભાઈ ક્યારે ચાલુ કરાવ્યું ઓલું એ તો ખરી 12:30 વાગે 12:30 વાગ્યાનું કહે છે 12:30 વાગે લહેર આવશે લહેર આ કેવાની આંધી તુફાનની હાલો વાં ડાન્સ કરીએ વાં ડાન્સ કરવા જાય હાલો એ બધી ભગા બાપુ તો હવે જવાનું છે ઓલી સામેની રાઈડમાં જોઈ રહી એ અહીંયા આવે છે એટલે ત્યાં જાય ને ફોન રોહન બાપુને આપી દે રોહન બાપુ શૂટ કરશે ને અમે લોકો આવશું હું તમને બતાવશું ઓકે ઉપર ફોન લઈ જાય ને તો પછી નીચેનું રહી જાય એવું છે તો અમારી પાસે ફોનની તંગી છે એક ફોન હોય અમારી પાસે ને એમાં આખું ગ્રુપ ફોટા પાડતું હોય બરાબર છે ને ભાઈ એટલે ઉપર અમે જઈએ છે રોહન બાપુ અહીંથી ઉતારશે ઓકે મજા આવી ગઈ ભાઈ એકવાર તો દોસ્તારું ભાઈ વારે ફરવા જવું જ જોઈએ એમાં બીજી વાત ના મજા આવે છે ને ભાઈ મજા આવી ગઈ હવે ઓલી પાણીની લહેર ચાલુ થઈ તો અમે જોવા જઈએ તો પાણીની લહેરમાં કેવું ફીલ થાય છે અમે ડિવાઇનમાં ગયા હતા ને મજા આવી ગઈ હતી અહીંયા જોઈએ કેવું લાગે છે જો હા હે હમણાં લહેરું ચાલુ થાય જોરદાર ગીતુમાં જરાક બાપુ આયા રમોની હું જોઉં છું सर की साले काट के रख दूंगा इधर का इधर ही हाँ तो भाई मोटे भाई गोदो આવી ગયો છે જે ચશ્મા હજી તો એક બે દી થી એને બનાવ્યા હતા ને આ ભાઈ ને ખામે જો છે તોડી નાખ્યા મસ્તીમાં તૂટી ગયા નહીં તોડી નાખ્યા તોડવામાં આવ્યા છે કાયદેસર રીતના હવે આ વેવમાં બધી આ હખણીના રે આ બધી માંગરોળ થી લેતા આવ્યા પછી આ બધી હખણા રે બહુ મજા આવી ગઈ વેવમાં બધી ફોનની યુઝ ન કરાય કેમ કે તમારી લાઈફ જીવવા આવ્યા હોય તો પછી તમે ફોન વધારે યુઝ કરો તો પછી મન નથી લાગતું કે બરાબર છે આ જમવાનો પ્રોગ્રામ કરીએ તો હવે હાલો જમવાનું ચાલુ કરીએ હવે હા તો ભાઈ આવ્યા છે અત્યારે નાસ્તોની જમવા હો પ્રોપર જમવા એકદમ ગુજરાતી થાળી છે જઈલો ભાઈ તો બેહી ગયો હા ભગો ને એ લોકો આવે એટલે અમે લોકો ચાલુ કરીએ ભગાની રાહ જોઈએ છે ઓકે આવે એટલે ચાલુ કરીએ આ બહુ ટ્રાફિક બહુ છે સોમવાર છે ને રવિવારે તો વારો ન આવે ને રવિવારે અમે પરિવાર કપલને અલાઉડ છે ખાલી ઓનલી ફોર ઓકે એટલે રવિવારે નહીં આવવાનું છોકરાઓ ઓનલી બોયઝ નોટ ફેમિલી કોલ ઓનલી કોલ સાચી વાત છે એટલે હું બુકડા બોલી જાય ભાઈ બરાબર ને 500 રૂપિયા તો ભાઈ થાળી આવી ગઈ છે ને આ બધી જમવા બેસી ગયા છે બાપુ ને પાછું મારી વગર ગમે નહીં નથી બાજુમાં પડી બાપુ હાલો તો જરાક મજા કરી લઈએ જમી લઈએ પછી મળીએ ઓકે
તો અત્યારે ભાઈ થઈ ગયા પાછા રેડી, બધી કપડાં બધા ચેન્જ કરે છે ભગા બાપુ ને બધી એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને વાગવામાં થયા છે 5 જેવું થઈ ગયું છે. 5 વાગે અહીંયા બંધ થઈ જાય છે. તો હવે જાય બાર કપડાં બપડાને ચેન્જ કરી લીધા, હવે શૂઝ પહેરી લઈએ અને ડાયરેક્ટ નીકળીએ બાર. ઓકે બાબુ, કેવી મજા આવી તમને? હે ગોદો તો આવ્યો પણ મજા આવી ને? હે જોરદાર. ગોદો તો પાછો ઝીલી લેવું, એ ભગાનું હે. તને કેવી મજા આવી? હે તો વાંધો નહીં, ચાલો તો બાર જઈને મળીએ તમે. ઓકે હા તો ભાઈ લોકો અત્યારે બેઠા છે અત્યારે બારોબાર ને હવે નાહી ધોઈને એકદમ થાકી ગયા છે. કોઈની હાલત આમ કોઈ બોલવા જેવી નથી કે હલવા જેવી નથી, એવી હાલત થઈ ગઈ. બતાવવા જેવા નથી એવા થઈ ગયા એ અત્યારે. પછી મેં કીધું હવે રહેવા જ દો, કોઈને બતાવવા નથી ને હવે નીકળીએ ડાયરેક્ટ માંગરોળ. આવી ગયું. તો અત્યારે છીએ અમે લોકો અમરાપુરના રસ્તે ને રસ્તો જો એકદમ જંગલ વિસ્તાર છે. જરાક મેં કીધું હાવજનું બચ્ચું હે ભાઈ, સામે હાવજનું બચ્ચું નથી, શિયાળિયું છે. તો ભાઈ દુનિયાનો એવો દસ્તુર છે કે માણસોને છે ને તે ગમે એટલું તમે કરો ને એની માટે, પણ એ છેલ્લે છે ને તે તમારી માથે જ સમજાય ને મૂત્ર વિસર્જન કરી નાખે છે. એનું કારણ છે કે આજે આ ગાડીમાં આવકમાં જ્યારે આવતા હતા માંગરોળથી ત્યારે તો ગદના 3 હમાઈ ગયા ને અત્યારે નખરા કરે છે. શું કરું? આ દુનિયાનો દસ્તુર છે ને સાહેબ, આવું કે ખાય જેનું એનું જ ખોદે, એના જેવું છે બધી. તો 2 મિનિટ ગાડી નથી હલાવી હજી સેટ, વાંથી સામેથી હાઈલા આવી છે. 2 મિનિટ ગાડી નથી હલાવી ને ભૂખા થઈ ગયા. બોલો શું કરું? હવે કંઈ કે રસ પીરાવો તો હવે રસ મારે તો હવે મારા નાના હુના ભૂલકા એ પ્રમાણે કરવું પડે ને. હવે રસ પીવો દીકુને, ચક્કુને રસ પીવો? હે રસ પીવો ને? આ પાટો પડી ગયો હે ભાઈ મોટે ભાઈ. ગાડી અત્યારે બંધ પડી ગઈ છે જો છે. ગેરેજ છે આગળ, ગેરેજ. ઓહો પૂરું થઈ ગયું ભાઈ. પણ લાગે એટલા હવા ગરમ જ થઈ ગયા. હવા બાવા જઈશે તો ગરમ થઈ ગઈ. જરાક ઉભો રે, ની પોરો ખાવા દેની ને, પોરો જરાક ખાઈએ. અમે પોરો ખાઈએ. ગાડી ગરમ થઈ ગઈ. લીવર આવતા હતા ને એટલે. અહીંયા તો રસ્તામાં માણાની જાય જ નથી છે એટલે આવું બધી છે ભાઈ. તો ફાઇનલી અમે લોકો માંગરોળ ભોગી ગયા છે ને ગરમી જોઈ ગયો. આમ જો છે ગાડી પહોંચાડતી હતી ગેરેજ. ત્યાંથી તો ગાડી શું કે ભાઈ કંઈક આડાવડું કરી ઢળીને લેતા આવ્યા અહીં સુધી પોગાડી દીધી ને. નહીં એટલે કીધું નથી કોઈને, કઈ રીતના લેતા આવ્યા એ નથી કીધું, પણ ગાડી બંધ પડી હતી એ કીધું તું. ગાડીને ગેરેજે પોગાડી છે એમ સમજાય ને. બપુ ખાલી ફરવાના સાથી નથી. તકલીફમાં મજા આવી બાપુ? દુખી માણસ. મજા આવી? એ જ મજા છે યાર. આનંદ આનંદ એ જ છે ને.